બારડોલીમાં આવેલ જય કેસરકુંજ સોસાયટીમાં કોમન પ્લોટને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. માહિતી મુજબ 9 માર્ચ 26ના રોજ સોસાયટીના નહેર પાસે આવેલા કોમન પ્લોટમાં નીતિન રાણા દ્વારા ગેરકાયદેસર કબજો કરવાની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સોસાયટી પ્રમુખ રાકેશ ગાંધી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બનાવ પછી આજે તારીખ 17 માર્ચ 26ના રોજ સવારે ફરીથી વિવાદ ઊભો થયો કે નીતિન રાણાના લોકો કોમન પ્લોટના એક ભાગમાં તારની ફેન્સિંગ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ અંગે જાણ થતાં સોસાયટીના પ્રમુખ રાકેશ ગાંધી તથા રહેવાસીઓએ સ્થળ પર પહોંચી કામગીરી અટકાવી. સ્થળ પર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાતા સોસાયટીના રહીશોએ 112 પર કોલ કરી જાણ કરી. ત્યારબાદ સમગ્ર મામલો બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. સોસાયટીના પ્રમુખ તથા રહીશો દ્વારા લેખિત અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત કોમન પ્લોટમાં માટી તેમજ અન્ય રો મટીરીયલ નાખીને કબજો કરવાની કોશિશ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. હાલમાં પોલીસ અરજી આધારે તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાકેશ ગાંધી, પ્રમુખ જય કેસરકુંજ રેસિડેન્સી. અમે જય કેસરકુંજ રેસિડેન્સીમાં 2010 થી રહેતા આવ્યા છે. બિલ્ડર દ્વારા જુદી જુદી ગેરરીતિઓ કરેલી, હુડકોમાંથી લોન લીધેલી, ભરપાઈ નહીં કરેલી, હુડકોએ કબજો કરી લીધો, નગર નિયોજકના બોગસ સહી સિક્કા, હુડકોના બોગસ સહી સિક્કા, સરકારી અધિકારીઓના ખોટા સહી સિક્કા અને કોમન પ્લોટ પચાવી પાડેલા. આ બધી તમામ કાયદાકીય કાર્યવાહી અત્યારે ચાલી રહેલી છે અને હાઈકોર્ટમાંથી અમને શરતી જામીન આપવામાં આવેલા છે. 9 તારીખે અજાણ્યા ઈસમો અમારા કોમન પ્લોટમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને અમે કરેલું ફેન્સિંગ તોડી નાખેલું અને 11 તારીખે પણ ત્યાં પાછા ગેરકાયદેસર પ્રવેશ કરીને કબજો કરવાનો પ્રયત્ન કરેલો. આ બાબતની 13 માર્ચે અમે બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી. આજ રોજ સવારે ફરીથી 2-3 વ્યક્તિઓ આવી અને અમારા કોમન પ્લોટનો કબજો કરવાનો પ્રયત્ન કરેલો અને ત્યાં આગળ અમે બધા સોસાયટીના રહીશો ભેગા થઈ ગયા અને 112 ને ફોન કરી એટલે તરત જ ત્યાં પોલીસની જીપ આવી ગઈ અને જે કબજો લેવાનો પ્રયત્ન કરતા હતા ઈસમોને પકડ્યા અને એમનું નિવેદન લીધું. તો નિવેદનમાં એમણે જણાવેલું કે આ તમામ કાર્ય અમે નીતિનભાઈ રાણાના કહેવાથી કરેલું છે. એટલે આ કાયદાકીય લડતથી અમે કોમન પ્લોટ કોર્ટે અમને સોંપેલા છે. કાયદાકીય કાર્યવાહી ચાલુ છે. હાઈકોર્ટે શરતી જામીન આપેલા છે. છતાં પણ વારંવાર નીતિનભાઈ અમારા સોસાયટીના કોમન પ્લોટોનો કબજો લેવાનો પ્રયત્ન કરી રહેલો છે. તો પોલીસ વિભાગને અમારી વિનંતી છે કે આવા શખ્સને સખ્તમાં સખ્ત નસીહત કરે, કારણ કે આ વારંવાર આવી રીતે આવે અને સોસાયટીના લોકો ભેગા થાય અને ઉશ્કેરણીનું વાતાવરણ ઊભું થાય છે, ભયનું વાતાવરણ ઊભું થાય છે અને અમારી સોસાયટીની શાંતિ અને જે અત્યારે અમે બધા શાંતિથી રહીએ છીએ લોકો તેમાં ખલેલ પહોંચે છે અને ભયનો અને ડરનો માહોલ નીતિનભાઈ રાણા દ્વારા વારંવાર આવી પ્રવૃત્તિ કરીને ઊભું કરવામાં આવે છે. પ્રાંત અધિકારી કે કોઈને આ વિશે રજૂઆત કરવામાં આવી? હજુ સુધી અમે પ્રાંત સાહેબને રજૂઆત નથી કરી. અત્યારે પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી ચાલી રહેલી છે. આ બાબતે જે કંઈ કાયદાકીય કાર્યવાહી કરવાની થાય એ અમે હવે કરવા જઈ રહ્યા છીએ.